बाल दोस्तों श्री स्वामीनारायण हाईस्कूल सेक्टर 23 गांधीनगर ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. અગાઉ આપણે વહીવટ ક્ષેત્રે આપણે વાત કરેલી. હવે જિલ્લા ન્યાયાધીશની લાયકાતો એ પ્રશ્ન પણ બહુ અગત્યનો છે. એ વારંવાર પરીક્ષામાં પણ પૂછાય. તો જિલ્લા ન્યાયાધીશની લાયકાતો જણાવો. ભારતના નાગરિક એક તો હોવા જોઈએ. ઓછામાં ઓછા 7 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ. ઉંમર 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને જિલ્લા ન્યાયાધીશ તરીકે લાયકાત પૂર્ણ કરેલી હોવી જોઈએ. આ જિલ્લા ન્યાયાધીશની લાયકાતો છે. હવે જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? તો રાજ્યના રાજ્યપાલ અને વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા વિચારણા કરીને આ રીતે જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે. એટલે જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? રાજ્યના રાજ્યપાલ કરે છે. હવે એ ઉપરાંત જુદી જુદી અદાલતો નાની નાની આવેલી છે. તાબા હેઠળની વિવિધ અદાલતો, તો જિલ્લા અને તાલુકાની અદાલતો, ફાસ્ટેસ્ટ કોર્ટો, પોટો અદાલતો પણ આવેલી છે. નાની ટ્રિબ્યુનલો અને ફોજદારી અદાલત અને મહેસૂલી અદાલતનો સમાવેશ થાય. હવે જિલ્લાની અંદર અદાલતનું જે કાર્ય શું હોઈ શકે, કાર્ય કેવી રીતે કરવામાં આવે છે? જિલ્લા અદાલતોમાં જિલ્લામાં જે દીવાની દાવાઓ જે ન્યાયાધીશ ચલાવે છે તેને જિલ્લા ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે અને ફોજદારી દાવા જે મેજિસ્ટ્રેટ ચલાવે છે તેને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે. જિલ્લામાં જે જિલ્લાની અદાલતો છે તેના નીચે આવેલી કોર્ટ કે તાબા હેઠળની અદાલતો એ ચુકાદાઓ અરજીઓની સુનાવણી કરશે. જિલ્લા અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીના દાવા પણ કરી શકાય છે. કોર્ટના સિવિલ જજ સરકાર સામેના દાવાઓ ઉપરાંત લગ્ન, છૂટાછેડા હોય, ભરણપોષણના પ્રશ્નો હોય, જમીન સંપાદન કે વળતરના લગતા પણ કેસો હોય એ દાવાની સત્તાઓ ધરાવે છે. આ કોર્ટમાં 3 વર્ષથી 10 વર્ષ સુધીની કેદની સજા પણ ફરમાવવામાં આવે છે. 5,000 રૂપિયા તેથી વધુ દંડ પણ કરી શકાય છે. હત્યાના કેસોમાં મૃત્યુદંડ, ફાંસીની સજા, જન્મ ટિપ્પણી, આજીવન કારાવાસ જેવી સજાઓ પણ ફરમાવવામાં આવે છે. આ ઉપરાંત નાની કોર્ટો જે ફેમિલી કોર્ટ જિલ્લામાં હોય છે. જમીન મહેસૂલના કેસો, મજૂરોને વિવાદી કેસો, મજૂરોના વિવાદના લગતા કેસો, આ ટ્રિબ્યુનલોની પણ રચના કરવામાં આવી છે. વાહન અકસ્માતના વળતર ટ્રિબ્યુનલ દ્વારા તથા શિક્ષક અધ્યાપકોના નોકરીના હકના રક્ષણ માટે આ ટ્રિબ્યુનલો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ દેવું રિકવરિંગ કરવાના પ્રશ્નો પણ આમાં કરવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા માટે પણ ગ્રાહકને નુકસાન અંગેના દાવાઓનો નિકાલ કરીને વળતર આપવાનો ન્યાય આપવામાં પણ આવે છે. જિલ્લામાં કેસોનો ઝડપી અને અરજદારને ઝડપી ન્યાય મળે એ હેતુ ફાસ્ટેસ્ટ કોર્ટની વ્યવસ્થા પણ થઈ છે. પોટોના કેસો ચલાવવા માટે પોટો અદાલતની રચના પણ કરવામાં આવી છે. આમ એક સૂત્ર ધોરણે સ્વતંત્ર અને નિરપેક્ષ રહીને તટસ્થ અને ન્યાયિક કામગીરી કરીને સૌનું ધ્યાન કોર્ટે ખેંચ્યું છે. એટલે જિલ્લા અદાલતોનું કાર્ય પણ બહુ ઝડપી અને સરળથી કરવામાં આવે છે. હવે એના પછી છે લોક અદાલત. એ પણ બહુ ફૂલી ફાલી છે. લોક અદાલતમાં હવે લોકો
લોક અદાલત તરફ વળ્યા છે. તો ઘણી વખત પ્રશ્ન પણ પૂછાય કે લોક અદાલતનું મહત્ત્વ જણાવો. તો લોક અદાલત એ નાના સમાજ હોય, ગરીબો હોય, નબળા વર્ગના લોકો હોય, શોષિત અને ઝડપી અને સસ્તો પાછો ન્યાય મળે એ રાજ્યમાં સૌ પ્રથમ લોક અદાલતની રચના કરવામાં આવી. અને કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદમાં મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ લોક અદાલત રજાના દિવસે કે રવિવારના પણ દિવસે પક્ષકારોની સંમતિ અને સ્વૈચ્છિક ધોરણે જિલ્લા કે તાલુકા મથકમાં આ રીતે મથકો યોજવામાં આવે છે. કેસો મુખ્યત્વે મોટર વાહન હોય કે અકસ્માતને લગતા વળતરને લગતા હોય કે લગ્નના છૂટાછેડા હોય, ભરણ પોષણને લગતા કેસો હોય, ખાનગી ફરિયાદો હોય, પોલીસ ફરિયાદો હોય, બધા જ આ લોક અદાલતમાં કેસો લેવામાં આવે છે. અને લોક અદાલતમાં કેવા લોકો પણ જોડાય છે. તો એમાં સમાજની અંદર વકીલો, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, પ્રતિષ્ઠિત નાગરિકો, ઉદ્યોગપતિઓ, પોલીસ અધિકારીઓ, વીમા કંપનીના અધિકારીઓ, ન્યાયાધીશ કે ન્યાયિક અધિકારીઓ, આ બધા જ આ કેસોમાં જોડાઈ બંને પક્ષકારો વચ્ચે એમને સંતોષ થાય એ રીતે કાયમી શાંતિ અને સુલેહ માટે સમાધાન થાય. તેમાં કોઈ પણ હાર કે જીત હોતી નથી. તેમજ લોક અદાલતમાં નાણાં અને સમયનો પણ બચાવ થાય છે. વર્ષોથી અટવાયેલા કેસો, વિલંબમાં પડેલા કેસો ઝડપી નિકાલ કરવામાં આવે છે લોક અદાલતથી. લોક અદાલતના ચુકાદાને કાનૂની પીઠ પૂરું પાડવા માટે લોકોમાં લોક અદાલત આકર્ષણ કેન્દ્ર બની ગયું છે. અને આ રીતે લોક અદાલત હવે બધા લોકો પોતાનો સમય વિલંબ ન થાય અને આ રીતે લોક અદાલતનો વધારે ઉપયોગ કરતા થયા. હવે એ પછી ન્યાયતંત્રની સ્વતંત્રતા. તો ન્યાયતંત્રમાં સ્વતંત્ર દેશમાં કારોબારી તંત્રને લાગવગ કે સહેજ શરમ, લાલચ કે દબાણ આપ્યા વિના ન્યાયાધીશ નિરપેક્ષ, તટસ્થ અને નિર્ભય રીતે કામ કરી શકે, ન્યાય આપી શકે એ માટે ન્યાયતંત્રએ કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. ભારતમાં બંધારણમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે કેટલીક જોગવાઈઓ પણ કરવામાં આવી છે. કારોબારી તંત્રો દ્વારા નિયત કરવામાં આવેલા લાયકાતના ધોરણ મુજબ જ ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે. અને આમ મનસ્વીપણે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી કોઈ પણ ન્યાયાધીશને હોદ્દા ઉપરથી દૂર કરી શકતા નથી. પગાર ભથ્થા હોય કે નોકરીની શરતો હોય કે બઢતીને લગતી નિવૃત્તિ લાભો હોય, પેન્શન ફંડ હોય, તેની બાબતોમાં પણ કોઈ નુકસાન થાય એ રીતે ફેરફાર કરી શકતા નથી. ન્યાયાધીશ ફરજ દરમિયાન વર્તન અંગે વિધાનસભામાં પણ કોઈ ચર્ચા કરી શકાતી નથી. અને લોકોને સાચો અને પારદર્શી અને ઝડપી ન્યાય આપી શકે એ રીતે એનો ઉકેલ કરવામાં આવે છે. આમ તમામ જોગવાઈ પાછળ મૂળભૂત જો ઉપદેશ છે ન્યાયાધીશોને નિડરતાથી, પ્રામાણિકપણે અને નિર્ભયપણે સ્વતંત્ર અને તટસ્થ રહી પોતાની ફરજો અદા કરી શકે અને લોકોને સાચો અને પારદર્શી ઝડપી ન્યાય મળી શકે એ માટે ભારત બંધારણીય ન્યાયતંત્રને સ્વતંત્રતા, નિરપેક્ષ, તટસ્થ, એકસૂત્રીય વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. એટલા જ માટે આ રીતે એના નાના એવી જાહેરાત કે પોસ્ટકાર્ડ
સમસ્યાનો ઉકેલ માટે માત્ર નાના એવા પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્રો દ્વારા થયેલી ફરિયાદોને જાહેરની હિતની અરજી તરીકે ઓળખીને આ રીતે વહીવટતંત્ર આંચકારૂપ ચુકાદાઓ આપ્યા છે. એ ન્યાયતંત્રની સક્રિયતા બતાવે છે. એટલે ન્યાયતંત્ર એ સ્વતંત્રતા એટલા માટે આપણે ઝડપી અને સસ્તો ન્યાય મળી શકે. ઘણી વખત નાનો પણ પ્રશ્ન પૂછાય, બહુ અગત્યનો છે. અને સ્વાધ્યાય અહીંયા લખવું, અગત્યના પ્રશ્નો લખતા રહેવું. હવે આગળ આપણે પછી